નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજ અને અંજારમાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી। ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ, MS DNB સર્જિકલ ગેસ્ટ્રોલોજી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, પિત્તાશયમાં સોજો, પથરી, સ્વાદુપિંડમાં સોજો, પથરી, કેન્સર, મોટા આંતરડામાં રોગો, આંતરડામાં ચાંદા, ડાયવર્ટિકલિટીસ કેન્સર, લીવરમાં ગાંઠ, મળ માર્ગની જૂની તકલીફો, દૂરબીન દ્વારા ઓપરેશન, લેપોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી। તારીખ 23/8/2025 શનિવાર, ભુજ, સવારે 10 થી 12 LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ, કચ્છ। અંજાર, બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ, ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ, ગંગા નાકા નજીક, અંજાર, કચ્છ મળી શકશે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212, ઝાયડસ હોસ્પિટલ રોડ, SG હાઈવે, થલતેજ, અમદાવાદ। કચ્છમાં શિક્ષકોની ઘટ, 4 દિવસમાં 2500 માંથી 238 શિક્ષકો હાજર। કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ વચ્ચે જિલ્લા ફેરબદલીના વિરોધ બાદ રાજ્ય સરકારે કચ્છ માટે નિમણૂક, ત્યાં જ નિવૃત્તિની શરતે ખાસ ભરતી શરૂ કરી છે, જેમાં ધોરણ 1 થી 5માં 2500 શિક્ષકોની ખાલી જગ્યા પૂરવા અરજીઓ મંગાવાઈ હતી, જેની આખરી યાદી બહાર પાડ્યા બાદ ગાંધીનગરમાં 18મી ઓગસ્ટથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં 21મી ઓગસ્ટ સુધી માત્ર 238 જેટલા હાજર થયાના અહેવાલ છે। જો કે હજુ 29મી ઓગસ્ટ સુધી કાર્યવાહી ચાલવાની છે, જેથી સત્તાવાર આંકડો વધી પણ શકે છે। જિલ્લા ફેરબદલીના ઓફલાઈન અને ઓનલાઈન કેમ્પ બાદ અરજી મંજૂર કરવાનારા તમામને તેમની માંગણીના જિલ્લા ફેરબદલીના ઓનલાઈન અને ઓફલાઈન કેમ્પ બાદ અરજી મંજૂર કરાવનારા તમામની તેમની માંગણીના જિલ્લામાં મોકલવા માટે છૂટા કરવામાં આવે તો 9496 મંજૂર મહેકમમાંથી 4304ની ઘટ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેથી જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિએ છૂટા કરવા નિર્ણયો ભણી દીધો હતો, જે બાદ રાજ્ય સરકારે ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી કચ્છ માટે ખાસ ભરતીની યોજના અમલમાં મૂકી છે, જેમાં નિમણૂક, ત્યાં જ નિવૃત્તિની શરતે નોકરી કરવા અરજીઓ મંગાવાઈ હતી। 40,000 ઉપરાંત અરજીઓ આવ્યા બાદ યોજના સફળ થાય તેવી આશા પણ બંધાણી હતી। શિક્ષણ વિભાગે 5800ની મેરિટ યાદી બહાર પાડીને આશા જીવંત પણ રાખી હતી, પરંતુ આખરી યાદીમાંથી ધોરણ 1 થી 5ના 2500 પ્રાથમિક શિક્ષકો મોકલવા માટે 18મી ઓગસ્ટથી ગાંધીનગરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે, જેમાં બિનસત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ 4 દિવસ દરમિયાન માત્ર 238 શિક્ષકો જ હાજર થયા છે, જેથી શિક્ષકો મળશે કે કેમ તે પ્રશ્ને ચિંતા જગાવી દીધી છે। વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે 21મી ઓગસ્ટે 400 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા હતા, જેમાંથી 78 જગ્યા ભરાઈ હતી, મતલબ દૈનિક વધુમાં વધુ ઉમેદવારના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થઈ રહ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારી પાસે સત્તાવાર આંકડો 29મી ઓગસ્ટ પછી આવશે, પરંતુ ધોરણ 1 થી 5માં પૂરતા શિક્ષકો મળી રહેશે, કેમ કે મેરિટ યાદી 5800ની છે અને 40,000 ઉમેદવારોએ અરજીઓ કરી છે, એટલે અન્ય સ્થળે તકો મળવાથી કદાચ કોઈ ઉમેદવાર હાજર ન થાય તો પેન્ડિંગમાંથી પણ મેળવી શકાય અને મળી રહેશે, એટલે એ ચિંતાનો વિષય નથી। હા, ધોરણ 6 થી 8માં પૂરતી લાયકાત ન ધરાવતા ઉમેદવારોને કારણે પૂરતા શિક્ષકો મળશે કે નહીં એ પ્રશ્ન જરૂર છે। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में
पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू चिकनगुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.